નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર પરેશભાઈએ કહ્યું એટલે પાકું ચોમાસાની વિદાય વચ્ચે મેઘરાજા મન મૂકીને વરસવાના છે। પીએમ મોદી 75 લાખ મહિલાઓના ખાતામાં 10,000 રૂપિયા જમા કરશે। 25 લાખ મહિલાઓને મળશે મફતમાં એલપીજી કનેક્શન। રાજ્યના આરોગ્ય મંત્રીની સૌથી મોટી જાહેરાત। જીએસટી બાદ હવે સસ્તી થશે હોમ લોન। તહેવારો નજીક આવતા સિંગતેલના ભાવમાં થયો છે ઘટાડો। ખેડૂતોની આવક વધારવા માટે નવી યોજનાની થઈ ગઈ છે જાહેરાત। ખેડૂતોને મળશે 1 લાખ રૂપિયા સુધીની સબસિડી। આ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે, જેનો કયા ખેડૂતોને નહીં મળે રૂપિયા 2000નો 21મો હપ્તો। રાજ્ય સરકારની નવી જાહેરાત। 5,000 રૂપિયાની સહાય મળશે। વિદ્યાર્થીઓને મળશે 30,000 રૂપિયા સુધીની સ્કોલરશીપ। પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં રિસ્ક વગર થઈ જશે પૈસા ડબલ। જનધન ખાતા ધારકો આપે ધ્યાન, 30 તારીખ સુધીમાં કેવાયસી અપડેટ કરાવી લેજો। અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતાની સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારે તાજા અને નવા હવામાન સમાચાર વિશે વાત કરીએ તો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી મુજબ છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં જે વરસાદી માહોલ જામ્યો હતો તે હવે પૂરો થઈ ગયો છે। રાજ્યમાં વરસાદનું જોર 90% સુધી ઘટી ગયું છે। હાલમાં પવનની ગતિ સામાન્ય થઈ છે। તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે, જેના કારણે લોકોને ઉનાળા જેવો અનુભવ થઈ રહ્યો છે। જોકે આ સ્થિતિ લાંબી ચાલશે નહીં, કારણ કે 28 સપ્ટેમ્બરથી ફરી એક વખત રાજ્યમાં વરસાદના નવા રાઉન્ડની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો પીએમ મોદી 75 લાખ મહિલાઓના ખાતામાં 10,000 રૂપિયા જમા કરશે। મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા અને તેમને આત્મનિર્ભર બનાવવા માટે એક મહત્વાકાંક્ષી પહેલ કરવામાં આવી રહી છે। મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના હેઠળ સ્વરોજગારી માટે સક્ષમ બનાવવા માટે દરેક પરિવારમાંથી એક મહિલાને 10,000 રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે। આ યોજના 26 સપ્ટેમ્બર શુક્રવારના રોજ નિયમ અનુસાર શરૂ થવાની છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ કાર્યક્રમમાં ઓનલાઈન જોડાશે। મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો જાણો કયા ખેડૂતોને નહીં મળે રૂપિયા 2000નો 21મો હપ્તો। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દર વર્ષે દેશભરના લાખો ખેડૂતોના બેંક એકાઉન્ટમાં 6,000 રૂપિયાની નાણાકીય સહાય સીધી ટ્રાન્સફર કરવામાં આવે છે। આ રકમ 3 હપ્તામાં આપવામાં આવે છે, જેમાં દર 4 મહિને રૂપિયા 2,000 ટ્રાન્સફર કરવામાં આવે છે। અત્યાર સુધી સરકારે 20 હપ્તા જાહેર કર્યા છે। 21મા હપ્તો કઈ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે એમને લઈને ખેડૂતો આતુરતાપૂર્વક રાહ જોઈને બેઠા છે। મિત્રો, આપણે જણાવી દઈએ તો કે 21મો હપ્તો ઓક્ટોબર મહિનામાં આવે તેવી અપેક્ષા છે। જોકે આ વખતે ઘણા ખેડૂતોના હપ્તામાં વિલંબ થઈ શકે છે। સરકારે સ્પષ્ટપણે કહ્યું છે કે કેટલાક ખેડૂતોએ હાલ 21મા હપ્તો મળશે નહીં, જેનું મુખ્ય કારણ છેતરપિંડીની સંભાવના અને અધૂરી પ્રક્રિયા છે। જે ખેડૂતોના હપ્તા બંધ થઈ ગયા છે તેમને યોજના હેઠળ લાભ લેવા માટે તેમના જરૂરી દસ્તાવેજોની ફિઝિકલ વેરિફિકેશન કરવાની જરૂર પડશે। અને મિત્રો, હાલ જે કહી શકે કે દિવાળી પહેલાં ખેડૂતોના ખાતામાં છે રૂપિયા 2000નો 21મો હપ્તો છે ટ્રાન્સફર કરવામાં આવી શકે છે। મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। જીએસટી બાદ હવે સસ્તી થઈ શકે છે હોમ લોન। જ્યાં દર્શક મિત્રો, રિઝર્વ બેન્કે ફરી 0.25% વ્યાજદર ઘટાડે તેવી સંભાવના છે। તેના કારણે હોમ લોન, બાઇક લોન અને પર્સનલ લોન બધું સસ્તું થઈ શકે છે। આ વર્ષે આરબીઆઈ પહેલેથી જ 1% વ્યાજદરમાં ઘટાડો કરી ચૂકી છે। આગામી નાણાકીય નીતિ સમીક્ષા બેઠક 27 સપ્ટેમ્બરથી લઈને 1 ઓક્ટોબર વચ્ચે યોજાશે। એસબીઆઈના અહેવાલ અનુસાર ફુગાવો નિયંત્રણમાં હોવાથી આરબીઆઈ વધુ એક ઘટાડો કરે તેવો નિર્ણય પણ લઈ શકે છે। મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે। ખેડૂતો માટે ફસલ વીમા યોજનાને લઈને આવ્યા મહત્વના સમાચાર। ઘણી જગ્યાએ મિત્રો ભારે વરસાદના કારણે ખેડૂતોને થયેલ નુકસાન સામે હવે મદદરૂપ થશે કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના। જ્યાં દર્શક મિત્રો, જાણવા જેવું એ છે કે આ યોજના હેઠળ ખેડૂતોને ઓછામાં ઓછા પ્રીમિયમમાં શ્રેષ્ઠ સુવિધા મળી શકે। પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ખેડૂતોને કુદરતી આફતો સામે પાક માટે આર્થિક સુરક્ષા આપે છે। ખેડૂતો માત્ર 2% સુધીનું પ્રીમિયમ ચૂકવીને પોતાની વાવણી કરેલી જમીન અને પાક માટે વીમો લઈ શકે છે। સરકાર બાકીનો ખર્ચ આપમેળે ભરે છે।
જે ખેડૂતોનો પાક વરસાદ છે, તોફાન છે, દુષ્કાળ છે કે કરા છે જેવી કુદરતી આફતોથી બરબાદ થયો હોય તો સરકાર પાક વીમા અંતર્ગત વળતર આપે છે. ખેડૂતોને પાક નુકસાન થયા પછી તાત્કાલિક ધોરણે એટલે કે મિત્રો 48થી લઈને 72 કલાકની અંદર નજીકના કૃષિ કચેરી, CSC સેન્ટર અથવા તો હેલ્પલાઇન નંબર જે આપવામાં આવ્યો છે ત્યાં જઈને ખેડૂતો છે પોતાની ફરિયાદ છે નોંધાવી શકે છે. તો ખેડૂતો માટે ફસલ વીમા યોજના લઈને આવ્યા મહત્વના સમાચાર. મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો 25 લાખ મહિલાઓને મળશે મફત LPG કનેક્શન. સરકારે ઉજ્જવલા યોજનાના વિસ્તરણને આપી છે મંજૂરી. કેન્દ્ર સરકાર ઉજ્જવલા યોજનાનો વિસ્તાર કરીને 25 લાખ મહિલાઓને LPG કનેક્શન આપશે. મહિલા સશક્તિકરણ તરફ એક મોટો પગલો ભરતા ભારત સરકારે નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ 25 લાખ નવા LPG કનેક્શન આપવાની મંજૂરી આપી છે. નવરાત્રિની ભેટ હવે મહિલાઓને મળવા પાત્ર રહેશે તેવું PM મોદીએ જણાવ્યું છે. મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજનાનો પ્રારંભ થયો છે. રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે નવરાત્રિના અવસરે મુખ્યમંત્રી દ્વારા રાજ્યના નાગરિકોની આરોગ્ય સુખાકારી માટે ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના G કેટેગરીનો પ્રારંભ થયો છે. આ યોજના હેઠળ રાજ્યના 6 લાખથી પણ વધુ અધિકારી, કર્મચારી અને પેન્શનરોને 10 લાખ રૂપિયા સુધી કેશલેસ સારવાર મળશે. રાજ્ય પર વાર્ષિક 303 કરોડ રૂપિયાનો ખર્ચ વધશે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો મહત્વના સમાચાર. ખેડૂતોને મળી શકે છે 1 લાખ રૂપિયા સુધીની સબસિડી. જી દર્શક મિત્રો, GSTના સુધારા બાદ હવે મહત્વના સમાચાર સામે આવ્યા. ગુજરાતના ખેડૂતોને આધુનિક અને યાંત્રિક ખેતી તરફ વાળવા માટે મશીનરીની ખરીદીમાં રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે. ખેડૂતોને ચાલુ વર્ષ એટલે કે વર્ષ 2025 અને 26થી ભારત સરકાર દ્વારા ઉપરોક્ત સહાય ધોરણો વધારો કરીને ખેડૂતોને હવે ટ્રેક્ટરની કુલ કિંમતના 25% અથવા તો 1 લાખ રૂપિયા બેમાંથી જે ઓછું હોય તે મુજબ સહાય આપવામાં આવશે. અત્યાર સુધી 76,000 ખેડૂતોએ પૂર્વ મંજૂરી હુકમ આપવામાં આવ્યો છે. મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર મરણોત્તર સહાય યોજના. અનુસૂચિત જાતિના લોકો છે નબળી આર્થિક પરિસ્થિતિના કારણે કુટુંબના સભ્યના મૃત્યુ પ્રસંગે મૃતકના પાર્થિવ દેહની મરણોત્તર ક્રિયા માટે ખર્ચને પહોંચી વળવા માટે નાણાકીય સહાય આપવામાં આવશે. આ સહાય યોજના અંતર્ગત 5,000 રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર રહેશે. આવક મર્યાદા 6 લાખ રૂપિયા નક્કી થઈ છે. અરજી સમયે અવસાન પામેલા વ્યક્તિના મૃત્યુ અંગે મરણનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. નોંધે કે કુટુંબના સભ્યના મૃત્યુના 6 માસમાં અરજી કરવાની રહેશે. મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં રિસ્ક વગર થઈ જશે તમારા પૈસા ડબલ. જી દર્શક મિત્રો, કિસાન વિકાસ પત્ર યોજના એ પોસ્ટ ઓફિસની સુરક્ષિત રોકાણ યોજના છે જે લાંબા ગાળે નિશ્ચિત વ્યાજ આપે છે. 1,000થી શરૂ કરી શકાશે. આ યોજના અંતર્ગત રોકાણ મહત્તમ મર્યાદા નથી. તમે 2,000, 5,000, 10,000, લાખ, 2 લાખ રૂપિયા સુધી રોકાણ કરી શકો છો. 8.4 વર્ષ એટલે કે 100 મહિનામાં રોકાણ તમારું બમણું થઈ જશે. શેર બજાર કે મ્યુચ્યુઅલ ફંડ જેવા જોખમો વિના ભારતીય નાગરિકો માટે સલામત રોકાણ અને મુદત પૂર્ણ થશે તો રકમ અને વ્યાજ સુરક્ષિત પરત મળશે, જે આ યોજનાનો મુખ્ય ફાયદો જાહેર થયો છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. તેમના વિશે મિત્રો જો વાત કરવામાં આવે તો જનધન યોજના લઈને આવ્યા અગત્યના સમાચાર. પ્રધાનમંત્રી જનધન યોજનાના લાખો ખાતા ધારકો માટે 30 સપ્ટેમ્બર અંતિમ તારીખ. 30 તારીખ સુધીમાં તમે ફરજિયાતપણે KYC પ્રક્રિયા પૂર્ણ કરાવી લેજો. અંતિમ તારીખ જાહેર થઈ છે. ભારતીય રિઝર્વ બેન્કે આ નિર્દેશ મુખ્યત્વે લોકોને અસર કરે છે. તેને વર્ષ 2014 અને 2015માં યોજના શરૂ કરી હતી ત્યારે તેમના બેંક ખાતા ખોલાયા હતા. સમય મર્યાદા સુધીમાં KYC અપડેટ વિશે જાણકારી આપવામાં આવી છે. આ અથવા તો ફ્રીઝ કરી શકાશે. ખાતાઓ નિષ્ક્રિય થઈ શકે છે, જેનાથી તમામ વ્યવહારો અને મહત્વપૂર્ણ સરકારી સબસિડીની એક્સચેન્જ અવરોધિત થઈ શકે છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો બાળકના જન્મ ઉપર મળશે 12,000 રૂપિયાની સહાય. અમે મિત્રો વાત કરવા જઈ રહ્યા છીએ નમોશ્રી યોજના વિશે.
નમશ્રી યોજના હેઠળ પાત્ર મહિલાઓને પ્રથમ 2 સંતાનો માટે કુલ 12,000 રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવશે. આ સહાય કેન્દ્ર સરકારની પીએમ માતૃવંદના યોજના અને જનનીની સુરક્ષા યોજના સાથે જોડાઈને આપવામાં આવે છે. પ્રથમ ગર્ભમાં 4 તબક્કામાં સહાય મળશે. નોંધણી સમયે 5,000 રૂપિયા, 6 માસે 2,000 રૂપિયા, સંસ્થાકીય પ્રસ્તુતિ પછી 3,000 રૂપિયા અને 14મા અઠવાડિયે એટલે કે રસીકરણ માટે 2,000 રૂપિયા, ટોટલ 12,000 રૂપિયાની સહાય નમો લક્ષ્મી યોજના અંતર્ગત છે એ મહિલાઓને મળવા પાત્ર રહેશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના અને મહત્વના સમાચાર બંને સામે આવી રહ્યા છે. ધોરણ 10 પાસ અને 11 અને 12માં વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે ટ્યુશન સહાય યોજનાની થઈ ગઈ છે જાહેરાત. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ માટે પ્રોત્સાહન આપવા માટે ધોરણ 11 અને 12ના વિજ્ઞાન પ્રવાહના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ખાનગી ટ્યુશન ફી માટે આર્થિક સહાય આપવામાં આવશે. ધોરણ 11માં 15,000 તથા ધોરણ 12માં 15,000 એમ ટોટલ 2 વર્ષ માટે 30,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે. વાર્ષિક આવક મર્યાદા 6 લાખ રૂપિયા છે. અરજી કરવાનું માધ્યમ ડિજિટલ ગુજરાતનું જે ઓફિશિયલી વેબસાઇટ છે ત્યાં જઈને તમે અરજી કરી શકો છો અને અંતિમ તારીખ 30 સપ્ટેમ્બર છે જાહેર કરી દેવામાં આવી છે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. શું તહેવારો નજીક આવતા ખાદ્ય તેલના ભાવમાં ખરેખર થઈ ગયો છે ઘટાડો? અમદાવાદમાં આજે ખુલતા બજારમાં સિંગ છે, કપાસિયા છે અને પામ તેલના ભાવમાં ઘટાડો નોંધાયો છે. સિંગ તેલમાં 15 રૂપિયા. આ સાથે મિત્રો જો વાત કરીએ તો કપાસિયા તેલમાં 20 રૂપિયા અને પામ તેલમાં 10 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. મગફળી અને કપાસના વધારે વાવેતર તથા સરકાર દ્વારા કસ્ટમ ડ્યુટી ઘટાડવાના પગલાંથી ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો થશે. કેન્દ્ર સરકારે ફ્રૂટ પામ અને સોયાબીન અને સૂર્યમુખી તેલ પર ડ્યુટી ખાસમી 20%થી ઘટાડીને 10% કરી છે. સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે.